જો નમક હલાલ હો તો ઠાકોરને જાણ ન કરી શકો? કેમ, શું થયું? શેની જાણ? સોંડો કહે, તે આખો દિવસ શિકાર જ કરી રાખશે કે પછી પ્રજાની સામે કોક દિવસ જોશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન નથી રહેવા દીધું. આ તેને રાજા કહેવો કે કસાઈ? સોંડો તો કોસ હાંકતો જાય અને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકાતું જોઈ સોંડાની જીભમાં આગ લાગી. પછી તો તેણે ન કહેવાના શબ્દો પણ કહી દીધા. તેની ગાળું તો જાણે અસવાર માટે અમૃત રસ બની ગઈ હોય. બપોરના બળબડતા તાપમાં અસવારને જાણે ઠંડક મળતી હોય તેમ ગાળું સાંભળી સાંભળીને આનંદ લેતો જાય. ભૂખ પણ લાગી હતી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ વધુ ઉગળી. એટલે હરવેકથી સોંડાને પૂછ્યું, ભાઈ, ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા? તમે બધાએ ભેગા થઈને ખેડૂના ઘરમાં ધાન રહેવા ક્યાં દીધું છે? ઊભો રે, બોળો છે, ખાવો છે? બોળો? એ તે વળી કઈ વાનગી? લ્યો ત્યારે, બાપ દાદે બોળોય દીઠો નથી.